મૂળી તાલુકાના ધોળિયા ગામે દેશી દારૂનું ધૂમ વેચાણ. ધોળિયાના સજુબેન વિરજીભાઈ બાટિયા અને તેનો પુત્ર લાલજી વિરજીભાઈ બાટિયા દ્વારા ધોળિયામાં દેશી દારૂનું ધૂમ વેચાણ બે રોકટોક ચાલુ હોયનો વિડીયો થયો વાયરલ. છેલ્લા 5 વર્ષથી દેશી દારૂનું થાય છે વેચાણ. એક પોટલીના 50 રૂપિયા લેખે એક પોટલીનું વેચાણ સાથે દરરોજ 300 પોટલીનું વેચાણ થઈ રહ્યું છે. મૂળી પોલીસને અનેક વખત ફોન દ્વારા જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરતા નથી. બીટ જમાદાર રવિરાજસિંહને અનેક વખત જાણ કરવામાં આવી, પરંતુ તેઓ પણ બુટલેગર સાથે સંકળાયેલા હોય માટે કોઈ પગલાં ભરેલ નથી. એટલે ગ્રામજનોએ ના છૂટકે વિડીયો કર્યો વાયરલ. વિડીયો વાયરલ મૂળીમાં ચકચાર. અહેવાલ સોલંકી રાજુભાઈ, NN ન્યૂઝ મૂળી. માર ધણીને માર્યો તો વેસવારન ચીમ ન કઈ કહેતા, મારી તોડ નાખ્યો તો ચીમ ન કઈ કહેતા. તમે રાડ લઈને જાય તો બધાને પાછા કાઢે છે મારી મેરી. હા, વેસવાળા પાસે હપ્તા લઈ લે મૂળી વાળા, અને હપ્તા લઈને વયા જાય કઈ કહેતા નથી. હા, હપ્તા થાય મારવાની અને એમને જવું નથી. એનો છોકરો ની માં મારવા તોડે. 20 વર્ષના છોકરા દારૂ પીવે, 15 વર્ષના છોકરા દારૂ પીવે. સરપંચ પાસે જા કઈ હોય નહીં તો પોલીસની ગાડી ચડાવી સતીશમાન વટે ભેગી કરી તો પોલીસ વાળાએ અમારી રાડ ન સાંભળી. આખું ગામ સમજ ગામ તેરું કર્યું તો ગામને કોઈ હારી ને ગામને કોઈ હાર્યા નહીં. ચાલુ કરી અને પાછા મારવા તો પાણા લઈને દોડવાનું, મોટા કાલે અમારા છોકરાને પાડ દીધો, બિચારાને મારી, અને અમારા ડોહાને આંસકો આવતો તો એને તતડાવી નાખી દીધો. 80 વર્ષના ડોહાને અંદર દારૂ બંધી બાબતે બહેનો અને ભાઈઓ બધા થયેલ હતા. અને બીજા નંબરમાં જે કાંઈ દારૂ વેચે છે એમના કડકમાં કડક પગલાં લેવાય અને દારૂબંધી થાય એવી અમારી રજૂઆત છે. અને બીજા નંબરમાં કે દારૂ વેચવાવાળા ગામની અંદર પ્રસંગ હોય એટલે એ ખટકો રાખે. ગામની અંદર સારું પ્રસંગ હોય તેથી વેચવાનું ચાલુ રાખે ને પોતાના ઘરે પ્રસંગ આવે તો એ બંધ કરી દે. એટલે એમનો પ્રસંગ હસવો જાય. ગામના પીવાવાળાને ટાર્ગેટ બનાવે કે જાઓ પીને આમ કી આવો, આમ કી આવો, આમ કી આવો, જેથી કરીને અમારે દારૂનું પ્રમાણ ઓછું થાય. એનું કારણ એ છે કે જે જૂની પેઢી જે કાંઈ બગડી જેથી કરીને નાના યુવાનો દારૂના રવાડે વ્યસનના ન સડે અને દારૂના રવાડે ન સડે એવી અમારી રજૂઆત છે. જય હિન્દ, જય